કેદારનાથ મંદિર ઉત્તરાખંડમાં ગઢવાલ હિમાલયની પર્વતમાળાઓમાં મંદાકિની નદી કિનારે આવેલું છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને 4 ધામ યાત્રાનો પણ મુખ્ય ભાગ છે. પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવની શોધ કરી હતી. ત્યારે ભગવાન શિવ નંદીનું રૂપ લઈને અદૃશ્ય થઈ ગયા અને એમનો ખૂંધ કેદારનાથમાં રહી ગયો, જેની આજે પૂજા ઐતિહાસિક દ્રષ્ટિએ 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને તેને પુનર્જીવિત કર્યું હતું. મંદિરનું સ્થાપત્ય નાગારા શૈલીનું છે અને તેમાં મોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કોઈ સિમેન્ટ કે માર્ટરનો ઉપયોગ નથી થયો. સૂર્યનારાયણ, બરફના ગ્લેશિયર અને કેદાર મહાદેવ. પ્રકૃતિનો અદ્ભુત નજારો જુઓ. આગળ આ બાજુ ભૈરવ મંદિર, આ બાજુ આ બાજુ બરફ ને આ બાજુ આ પહાડીમાં કાંઈ નહીં. જો અહીંયા ઝરણું એક બાજુ છે. જો મહાદેવ હર. કેદારનાથ મંદિરથી પૂર્વ બાજુ આપણે કાળ ભૈરવ દર્શન કરવા જવાનું છે, એટલે આ રસ્તે આપણે જવાનું. આ મંદાકિની નદી, જો મંદાકિની નદીનો હિમાલયના ગ્લેશિયરમાંથી નીકળતી નદી મંદાકિની, પવિત્ર જલ. મહાદેવ. કાળ ભૈરવના આપણે દર્શન કરવાના છે. આ ચોટી ઉપર છે.
કેદારનાથ મંદિરની નજીક જે ટેકરી પર ભૈરવનાથ મંદિર આવેલું છે એ ભગવાન ભૈરવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમને આ ક્ષેત્રના રક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. કેદાર ઘાટી જોઈ જો મંદિર, આપણે કેદારનું મંદિર, અને આપણે અત્યારે કાળ ભૈરવના દર્શન કરવા જઈએ છીએ. શ્વાસ થોડો ફૂલે એનું કારણ એ છે ઓક્સિજનની ખામી છે અહીંયા. ઇમ્યુનિટી પાવર તમારો હોય, ફેફડા સારા હોય તો વાંધો ઓછો આવે, નકર બાકી કપૂરની ગોળીઓ અમુકને રાખવી પડે ઊંઘવા. આપણે એવી કાંઈ જરૂર પડી નથી. હા, કુદરતી નજારો જો, બરફ, હિમાલય, કેદાર ઘાટી, આગળ કાળ ભૈરવનું મંદિર છે. હાલો દર્શન કરાવી થોડી વારમાં તમને. કાળ ભૈરવ, આ કેદાર ઘાટી, અહીં હેલિપેડ સુવિધા છે, હેલિકોપ્ટર બધા આવતા હોય. આ કેદાર ઘાટી આખી આજે 2013માં જે બહુ આફત આવી હતી ને, આ બધું તણાઈ ગયું હતું. એ રહ્યું જ નહોતું. મંદિર એક ખાલી બચી રહ્યું હતું, કેમ કે મંદિરની પાછળ જે ભીમશેલા પથ્થર એક આવી ગયો હતો એટલે પાણી 2 ભાગમાં વેચાઈ ગયું. મંદિર એક રહી ગયું, બાકી બધું નીકળી ગયું હતું. નવું નિર્માણ કરેલું છે બધું, પાછું હોટેલું ના ત્યાં પાછું ફરી વખત બનાવેલું. હેલિપેડ, કાળ ભૈરવ, કાળ ભૈરવ મંદિરે આપણે આવી ગયા. આ કેદાર ઘાટીથી ઉપર આવવાનું હતું. કાળ ભૈરવના દર્શનો કરી લેવી. બુટ ચંપલ અહીં ઉતારી નાખ્યા છે ગેટે. મહાદેવ, કાળ ભૈરવ, કાળ ભૈરવના ભૈરવની ટેકરી, આપણે ભૈરવના મંદિરે છે, દર્શન કર્યા. આ બાજુ આવો. આગળ આવો ને. મોબાઈલનો વાહ્યો ભાગ મારી બાજુ રાખો. આમ ને લાવો કવર વાળું છે ને એટલે. કાલ ભૈરવ, ृणतन्दिषणार्जवम्
अमीसानं जगतस्तस्य भगवतिं देयं ब्रह्मवसे भूमहे वयम् उपानोज्जतं वेदशामशतमृते रक्षिता पायुरदमुरः स्वस्तये स्वस्ति न इन्द्रो वेदश्रवाः स्वस्ति नः पूर्वा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षो अरिष्टनेमिः स्वस्ति તારીખ 15/6/2024 સમય થયો છે 9 વાગવાની તૈયારી. કાલે આપણે દર્શન કરી લીધા હતા એટલે બહુ કામ સરસ થઈ ગયું. અત્યારે જો વારા જો વારામાં બધા દર્શન કરવા માટે કેટલી લાઈન છે. જો હવે તો આમથી શરૂ થાય લાઈન, હજી આગળ જઈને પછી ન્યાય કેટલી લાઈન છે. એટલે મારા અંદાજે આ લોકોનો વારો 2-3 કલાકે વારો આવશે. આપણે દર્શન કાલે કરી લીધા હતા, સારું છે. મંદાકીની નદી જુઓ, હિમાલયના ગ્લેશિયરમાંથી ઓગળતી જે આવે. તો આપણે નીચે ઉતરવાની તૈયારી કરવાની છે અત્યારથી. મહાદેવ મંદિરે દર્શન કરવા માટે લાઈન જો, હજી મંદિર તો અહીંથી મારા અંદાજે 500-600 મીટર દૂર છે, પણ અહીં લાઈન જુઓ તમે, કેટલી ટ્રાફિક વધી ગઈ. કાલે કાંઈ ટ્રાફિક નહોતી તો આપણા ભાગ્ય સારા, દર્શન થઈ ગયા 4 થી 5ના ગાળામાં. લાઈન તો જુઓ, આ લોકોનો ક્યારે વારો આવશે. અત્યારે 9:05 થઈ છે. મને એમ લાગે છે આ લોકોને 2-3 વાગે વારો આવશે. કેટલું પબ્લિક, પણ હજી આગળનું પબ્લિક તો ઘણું. ટ્રાફિક વધી છે જો, ક્યાંય સુધી લાઈન છે. મંદિર તો એટલે ઘણું દૂર છે. ઇન્સ્ટાગ્રામ યુઝર નથી બોલો, ગૌરવ વાઘેલા, ગૌરવ કે સાથ ટ્રાવેલ, એનું બેનર છે. એણે અહીં દુકાન ખોલેલી છે ભજીયાની, ગાંઠિયાની, ગુજરાતીઓ માટે જોવડિયા. અને કેમ્પ ને ટેન્ક ને એનું આયોજન કરેલું હોય, જેને રહેવું એ રાખે. એવું બધું બિઝનેસ. રુદ્રાક્ષના બીજ જો આખા હોય આવી રીતે, પછી એને છેલીને એટલે કે ફોલીને પછી આવા રુદ્રાક્ષ નીકળે. चंदन से भैया ये कितने का आता है? 100 रुपए के 4. 100 रुपये का 4. कौन सा भी निकलेगा? हाँ जी, इसे फ्रूट में लेके जाओ. सबसे बड़े किसी को देना है फ्रूट में दे दो प्रसाद के तौर पे. वही चीज है. और ये क्या है? ये क्या है? ये मोटे वाले 150 रुपए की आएगी, ये बारीक वाली 200 रुपए की आएगी. वो चंदन है, वो नारियल है, नजर के लिए होता है. કેવો ટાઈમ છે, શાંતિથી ઊતો છે. આપણે એવો શોર્ટકટ મારવાની છે સામેની સાઈડ વાળું 40 મિનિટ વાળો રસ્તો. જે કાયદેસર રસ્તો જતો હોય ઓલા પણથી તમે જાઓ તો કાયદેસર રસ્તે 2 કલાકનો સમય તમારો ખવાઈ જાય. બાકી શોર્ટકટ મારવી હોય તો 40 મિનિટમાં. આપણે આવતી વખતે આવ્યા હતા, જતી વખતે પણ ત્યાંથી ચાલ્યું, આમથી જવાય છે. અસંખ્ય વનસ્પતિઓ, ઔષધિઓ, જડીબુટીઓ આમાં હોય, આપણને એનું જ્ઞાન ન હોય. બાકી ઘણું છે આમાં જો, ફૂલવાળું. એક આ નજરે આવ્યું ને, અદભુત છે કે નહીં? એક તોડી લેવી આમાંથી. શું છે કોને ખબર? ફરણો છે, તોડવું નથી ભાઈ, પાંદડાનું છે. પાંદડા સુકાય એટલે એવો થતા છે. तेरे बोतल में
સમય 3:30 ગોરીકુંડના ગેટે પહોંચ્યા છીએ આપણે રિટર્નમાં. મહાદેવ ये भी सोचा गलत ले लिए. સમય થયો છે 4:10. આપણે ગોરીકુંડથી હેઠે વહી આવ્યા છીએ, પણ હવે આ વાહન મારફતે આપણે સોનપ્રયાગ બાજુ જવું પડશે. આમાં વાહન સ્પેશિયલ આ લોકોના હોય આવા, આમાં જવાનું સોનપ્રયાગથી. 50 રૂપિયા ભાડું હોય. બધું ફૂલ બહુ હોય અહીંયા, વારામાં રહેવું પડે. તો આમ જાય હેઠે પાર્કિંગનું છે, ત્યાં બધું વારામાં બધાને બેસવાનું. સાલોમાં મળી જાય તો આપણે એમ ક્યાંય નાખવાનું છે અત્યારે. सुबह जो चला है सबका टाइमिंग एक घड़ी है आने का ना. भोरे इतना भीड़ रहता है, उन्हें सही थे कोई रात के रात में चलता आदमी इतना आदमी यहाँ पर. સોનપ્રયાગ પહોંચી ગયા આપણે ટેક્સીમાં. હવે અહીંથી સીતાપુર જવાનું છે, થોડુંક આગું છે, થોડુંક હાલીને જવાનું છે. 10-15 મિનિટ જેવું થાય. સીતાપુર, રામપુર આ બધું નજીક નજીક આવ્યું આ લોકેશનમાં. મહાદેવ लाजीत केसरी આજની નાઇટ આપણે સીતાપુરમાં કરીને કાલે બદ્રીનાથ જવાનું છે.
भाई तू हमको देगा तो तेरे को सौदे का इंतजाम करवाना पड़ेगा यहाँ से कर विशाल की